વૈભવ માત્ર શેમાં આવી ગયો? ધનમાં એકમાં બધું આવી ગયું. ત્યારે એક જ છે એક મુમુક્ષુ, એને માટે એક જ પોઈન્ટ મોક્ષનો છે. પ્રગટ ભગવાન મળે કે કોઈ ઓલિયા મળી જાય તો એની મરજી, એ જ એનું કર્તવ્ય કયો, મોક્ષ કયો, તપ કયો, જપ કયો, બધું એમાં આવી ગયું. આટલામાં બધું. એટલા માટે કહે છે કે મરજીમાં મરી જાઓ, મરજીમાં મરી જાવ એટલે મોક્ષ થઈ જાય. પણ સામે જોવું કે કોની મરજીમાં મરી જવું. તમે બધા મરજીમાં જ મરી જવાના છે ને આખે આખા. ગૃહસ્થાશ્રમનો અર્થ શું બોલો ને? મરજીમાં મરી જાવ, મોક્ષ થઈ જાય એમ. પણ સામે એવો સત્પાત્ર મળે એટલે લખ્યું છે શ્રદ્ધાવાન મુમુક્ષુ, એટલે શ્રદ્ધાવાન ડૂબી જવાની વાત છે. સામે સાચા સંત મળે, એના વચનમાં જો શ્રદ્ધાવાન થાય તો એનામાં ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ, એટલે બે પાત્ર બરાબર જોવું પડે એવું છે.